હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોથી આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ। હા મિત્રો, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું આ ચેપ્ટર છે મિત્રો પી વિભાગના તત્વો બરાબર પાર્ટ 1 કેમ? કારણ કે આપણે જાણીએ છીએ પી વિભાગમાં ટોટલ 6 સમૂહો 13 થી માંડીને 18 નો સમાવેશ થાય છે। અહીંયા મારે તમને બે સમૂહ ભણાવવાના છે આ ચેપ્ટરમાં, સમૂહ 13 અને સમૂહ 14। બાકીના પણ સમૂહો ભણશું પણ બીજા ચેપ્ટરમાં। ઓકે, અત્યારે આ ચેપ્ટરમાં 13મા અને 14મા સમૂહ પર ફોકસ કરીશું, બરાબર છે મિત્રો? તો આપણે એની શરૂઆત કરીએ, પ્રસ્તાવના આપણે જોઈએ। મિત્રો, કોઈ વખત એવો વિચાર આવ્યો છે કે ડિક્શનરીમાં સ્પેલિંગ કેટલા? આપણી પાસે ડિક્શનરી હોય એમાં હજારોની સંખ્યામાં સ્પેલિંગ હોઈ શકે અને વાસ્તવિક રીતે દુનિયામાં તો લાખો, કરોડો કે અબજો સ્પેલિંગ છે। પણ આ જેટલા બી સ્પેલિંગ છે ને મિત્રો, એ સ્પેલિંગ એ અંગ્રેજીના A to Z 26 મૂળાક્ષરોમાંથી બન્યા છે। આ જ પ્રમાણે દુનિયામાં સંયોજનોની સંખ્યા અઢળક છે, પુષ્કળ છે, ન ગણી શકાય તેટલી આપણે કહી શકીએ। પણ આ જેટલા બી સંયોજનો છે ને, એ બધા સંયોજનો એ મૂળભૂત રીતે 118 તત્વોમાંથી જ બનેલા છે, બરાબર? એ 118 તત્વોને આપણે આવર્ત કોષ્ટકમાં સમાવી શકીએ। ઓકે, આપણે 118 તત્વોને આવર્ત કોષ્ટકમાં મૂકી શકીએ। તો મિત્રો, જેવી રીતે A to Z 26 મૂળાક્ષરોથી દુનિયાના બધા સ્પેલિંગ રચાયેલા છે, તે જ પ્રમાણે દુનિયાના બધા સંયોજનો એ આવર્ત કોષ્ટકમાં રહેલા આ 118 તત્વોથી બનેલા છે। 118 તત્વોને આપણે આવર્ત કોષ્ટકમાં આ રીતે દર્શાવી શકીએ, બરાબર છે? હવે એને સરળતા ખાતર આખું આવર્ત કોષ્ટક એક સાથે ભણવું થોડુંક મુશ્કેલ છે, અઘરું નથી પણ જરાક તકલીફ પડે, એટલે આપણે શું કરીએ છીએ, આવર્ત કોષ્ટકને આપણે 4 પોર્શનમાં ડિવાઈડ કર્યો છે। તમે જાણો છો મિત્રો, તત્વોનું વર્ગીકરણ, બરાબર છે, એમાં આપણે કરેલું છે કે આને આપણે S વિભાગ, આને આપણે P વિભાગ, આને D વિભાગ અને નીચે રહેલા ને F વિભાગ આપણે 4 ભાગમાં ડિવાઈડ કરેલા છે। અને કોને કયા વિભાગમાં મૂકવાના એ કેમ નક્કી કરીએ છીએ? તો ઇલેક્ટ્રોન રચનાને આધારે નક્કી કરીએ છીએ। તત્વોની ઇલેક્ટ્રોન રચના તો આપણને લખતા આવડે જ છે। છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થાય તેના આધારે આપણે જે તે તત્વોને જે તે વિભાગમાં મૂકીએ છીએ। છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં તો સ્વાભાવિક છે S વિભાગમાં, અને છેલ્લો ઇલેક્ટ્રોન P કક્ષકમાં તો P વિભાગમાં। તો મિત્રો, P વિભાગના તત્વો કોને કહીશું? બહુ સિમ્પલ છે, જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન P કક્ષકમાં દાખલ થતો હોય, હા, P કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન ઉમેરાતો હોય, એને શું કહીશું આપણે? P વિભાગના તત્વો કહીશું। ઓકે, એ રીતે જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન S તો એ S વિભાગમાં, છેલ્લો ઇલેક્ટ્રોન D તો એને D વિભાગમાં, અને છેલ્લો ઇલેક્ટ્રોન જેમાં F માં ઉમેરાતો હોય તો એને આપણે F વિભાગમાં મિત્રો સામેલ કરેલા છે। ઓકે, હવે આપણા P વિભાગમાં કુલ કેટલા સમૂહો છે? તો એની માટે આપણે એ જોવું પડે કે P કક્ષક જે છે ને, એ P કક્ષક 3 પેટા કક્ષકો ધરાવે છે। કઈ 3 પેટા કક્ષકો? તો PX, PY ને PZ। ઓકે, હવે PX, PY ને PZ તો 3 પેટા કક્ષકોમાં દરેકમાં મિત્રો 2 ઇલેક્ટ્રોન સમાય। ઓકે, PX માં 2 સમાય, PY માં 2 સમાય, PZ માં 2 સમાય, એટલે 2 ગુણ્યા 3 તો ટોટલ એમાં 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે ને 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે ને મિત્રો, એટલે આપણા P વિભાગમાં ટોટલ કેટલા? 6 સમૂહ રહેલા છે। અને આ P વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હશે મિત્રો? તો એની સામાન્ય અથવા તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો એ આપણને મળશે NH2NP126, બરાબર? NH2NP126। NH2 કેમ? કારણ કે આ P કક્ષક ભરાય તે પહેલા મિત્રો S કક્ષક ભરાઈ ગયેલી હશે, S કક્ષક ભરાઈ ગયેલી હોય એટલે NH2 આવશે, અને આ P વિભાગમાં ક્રમશઃ P કક્ષક ભરાશે, અને P કક્ષક ભરાશે એટલે NP1 થી ચાલુ થશે, આમાં NP1 આવે, પછી NP2 અને લાસ્ટમાં 18મા સમૂહમાં NP6 આવે, એટલે લખાય કેમ? NH2NP126। ઓકે મિત્રો, આપણે જાણીએ છીએ કે S અને P વિભાગના તત્વોને આપણે મુખ્ય સમૂહના તત્વો તરીકે ઓળખાવીએ છીએ। એમાં P વિભાગ મિત્રો બહુ અગત્યનો છે, બહુ ખાસ છે। આ P વિભાગની અંદર એ ધાતુ પણ છે, અધાતુ બી છે, અર્ધ ધાતુ પણ છે, અને લાસ્ટમાં એટલે 18મા સમૂહમાં નિષ્ક્રિય વાયુ પણ છે। એટલે આ એક જ એવો વિભાગ છે કે જેની અંદર બધા જ પ્રકારના તત્વો, ધાતુ,
અધાતુ, અર્ધધાતુ અને નિષ્ક્રિય વાયુ સમાયેલા છે. જ્યારે મિત્રો આ એસની, ડીની અથવા એફની વાત કરું ને તો એમાં મોસ્ટ ઓફ અને મોટા ભાગની માત્ર ધાતુઓ છે. બરાબર. આ પી વિભાગ ધાતુ, અધાતુ, અર્ધધાતુ અને નિષ્ક્રિય વાયુ બધાને સમાવીને બેઠો છે. બીજું એક મિત્રો ખાસ વસ્તુ છે, આ પી વિભાગ જે છે એમાં બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન તો આપણે જોઈ શું થશે, NH2 NP126, પણ અંદરની કક્ષાની, બાહ્યતમ કક્ષા સિવાય અંદરની ભાગની ઇલેક્ટ્રોન રચનામાં ફેર આવશે, થોડોક ડિફરન્સ આવશે. આપણે એક જ સમૂહમાં ઉપરથી નીચે જતા જશું તો અંદરની કક્ષાની ઇલેક્ટ્રોન રચના કંઈક જુદી પડશે. કેવી રીતે જુદી પડે એ તો આપણે જ્યારે ચાલુ કરશું તો ઇલેક્ટ્રોનમાં આપણે ખાસ જોશું. તો એના કારણે શું થશે, એક જ સમૂહના તત્વોના ગુણધર્મોમાં પણ વિવિધતા જોવા મળશે. આપણે એસ વિભાગ મિત્રો જાણી ગયા અથવા એસ વિભાગ આપણે ભણી ગયા. એસ વિભાગમાં બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના એકદમ રિસેમ્બલ સરખી આવતી હતી. એટલે એસ વિભાગના તત્વોના ગુણધર્મ એકબીજા સાથે પરફેક્ટલી મેચ કરે. એસ વિભાગના બધા જ તત્વો અથવા તો સમૂહ એકના તત્વોની વાત કરીએ, સમૂહ બે ના તત્વોની વાત કરીએ, સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વોના ગુણધર્મ એકબીજા સાથે બહુ જ રિસેમ્બલ હોય, ખૂબ જ મળતા આવે. પણ મિત્રો પી વિભાગમાં એવું નથી. પી વિભાગના તત્વોમાં અથવા પી વિભાગના કોઈ પણ સમૂહમાં હું ઉપરથી નીચે જાઉં તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના તો મિત્રો સરખી આવશે, પણ અંદરની કક્ષાની ઇલેક્ટ્રોન રચનામાં જરાક અમથો ફરક આવશે ડી અને એફ કક્ષકોને કારણે. એના કારણે એમના ગુણધર્મોમાં વિશિષ્ટ જુદાપણું જોવા મળશે. એટલે આ ભણવામાં જરાક ઇન્ટરેસ્ટિંગ વિભાગ છે. બરાબર છે મિત્રો. જેમ એસ વિભાગના સમૂહ 1 અને સમૂહ 2 ને સ્પેશિયલ નામ આપેલા છે, આલ્કલી ધાતુ તત્વો અને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો, તે રીતે આપણા પી વિભાગના જેટલા બી સમૂહો છે એમને પણ કંઈ ને કંઈ સ્પેશિયલ નામ છે. ચલો જોઈએ એમના નામ શું છે. બરાબર. આ નામ છે ને જનરલી એ સમૂહના પ્રથમ તત્વોને આધારે પડે છે. કેવી રીતના, જેમ કે આપણો આ પી વિભાગ છે મિત્રો, બરાબર. એ પી વિભાગમાં 13 થી માંડીને 18 સમૂહ, એમાં પહેલો 13મો સમૂહ અને 13મા સમૂહનું પહેલું તત્વ એટલે બોરોન. બરાબર. તો બોરોન જે છે એ બોરોનના નામ ઉપરથી આપણે સમૂહ 13 ને શું કહી શકીએ, તો સમૂહ 13 ને આપણે બોરોન સમૂહ કહી શકીએ. બોરોન સમૂહ ઉપરાંત એને આઇકોજેશન તરીકે પણ ઓળખાય છે. એટલે સમૂહ 13 ને બોરોન સમૂહ કે આઇકોજેશન સમૂહ તરીકે ઓળખાય. એવી રીતે સમૂહ 14 ને મિત્રો, સમૂહ 14 જે છે એનું પહેલું તત્વ કાર્બન છે. બરાબર છે. એટલે એને તમે કાર્બન સમૂહ પણ કહી શકો અને સમૂહ 14 ને એક ક્રિસ્ટોલોજન્સ કહેવાય. ક્રિસ્ટોલોજન્સ. ઓકે. તેવી રીતે સમૂહ 15 ના તત્વોમાં પહેલું તત્વ નાઇટ્રોજન છે એટલે એને નાઇટ્રોજન સમૂહ અથવા એનું નામ છે નિક્ટોજન્સ. આ પી નો ઉચ્ચાર નથી કરવાનો, નિક્ટોજન્સ એને કહેવાય છે. 16મા સમૂહને ઓક્સિજન ફેમિલી પણ કહી શકાય અને એને એક નામ આપેલું છે ચાલ્કોજન્સ. ઓકે. તે જ પ્રમાણે 17મા સમૂહને આપણે હેલોજન સમૂહ તરીકે ઓળખીએ છીએ સામાન્ય રીતે. બરાબર. અને 18મા સમૂહને નિષ્ક્રિય વાયુ પણ કહેવાય, ઉમદા વાયુ પણ કહેવાય. બરાબર છે. અંગ્રેજીમાં કહીએ તો એને નોબલ ગેસીસ પણ કહેવાય. સમૂહ 13 ને આઇકોજેશન અને સમૂહ 14 ને જે ક્રિસ્ટોલોજન્સ નામ આપેલા છે તે IUPAC દ્વારા સ્વીકારેલા નથી. પણ મિત્રો કોઈ સવાલમાં ટ્વિસ્ટ કરવા માટે તમને આઇકોજેશન અથવા તો ક્રિસ્ટોલોજન સમૂહમાં કયા કયા તત્વો છે કે એના વિશે કઈ માહિતી પૂછવાની હોય તો આ નામથી પણ પૂછી શકે. તો તમારે આ નામ પણ મિત્રો યાદ રાખવા રહ્યા. બરાબર છે. આપણે તો મિત્રો અહીંયા 13મા અને 14મા સમૂહની વાત કરવાની છે. બાકીના સમૂહની તો આપણે પછીના કોઈ ચેપ્ટરમાં વાત કરીશું. તો 13મા સમૂહનું નામ અને 14મા સમૂહના નામ જે વિશિષ્ટ નામ છે એ આવ્યા કેવી રીતના, તો વાત કરવી છે મિત્રો મારે 13મા સમૂહની. આ સમૂહ 13 નું નામ એ આઇકોસોજન જે છે એ આવ્યું ક્યાંથી, મનમાં એવો સવાલ તો થશે ને મિત્રો. તો આ જે શબ્દ છે એ એકચ્યુઅલી બે શબ્દોનું કોમ્બિનેશન છે. કયા બે શબ્દો છે? એક છે આઇસોહાઇડ્રોન વત્તા જન. આઇસોહાઇડ્રોન એટલે શું, તો મિત્રો જેમ સમઘન હોય ને સમઘન, તો સમઘનમાં 6 સમતલ હોય, એવી રીતે 20 બાજુવાળો સમતલ. કેટલા? 20 બાજુવાળા સમતલને આપણે આઇસોહેડ્રોન તરીકે ઓળખીએ છીએ. અને આઇસોહેડ્રોન વત્તા જન એટલે આવી 20 બાજુવાળી જે કે રચના ઉત્પન્ન કરે એને આઇકોસોજન્સ કહીશું. તો આવું નામ ક્યાંથી આવ્યું? તો મિત્રો મેં તમને હમણાં કીધું કે આઇસોહેડ્રોન એટલે આવી રીતે જેમાં 1 2 નહીં પણ 20 બાજુ છે. અને આપણો આ બોરોન છે ને મિત્રો, જે સમૂહનું પહેલું તત્વ છે એનો એક સમસ્થાનિક છે B12. અને આ જે B12 છે એની અંદર બોરોનના 12 પરમાણુ એ આઇસોહેડ્રોન આકારે ગોઠવાયેલા છે. આઇસોહેડ્રોન આકાર બનાવે છે, આઇસોહેડ્રોન જનરેટ કરે છે. એટલે સમૂહ 13 ને બોરોન સમૂહ ઉપરાંત આ નામે પણ મિત્રો ઓળખાય છે. ઓકે. આ તો વાત થઈ 13મા સમૂહની. તે પ્રમાણે મિત્રો મારે 14મા સમૂહની પણ વાત કરવી છે. સમૂહ 14 જેને આપણે કહીશું કાર્બન ફેમિલી, કાર્બન સમૂહ. બરાબર છે. એને પણ આપણે એક નામ આપેલું છે. કયું? ક્રિસ્ટોલોજન્સ.
બરાબર, નામ પરથી જ ખબર પડે ક્રિસ્ટલોજન્સ એટલે ક્રિસ્ટલ વત્તા જન, જન એટલે ફોર્મર, બરાબર, એ બનાવનાર, રચના કરનાર, બરાબર, ક્રિસ્ટલ બનાવનાર કે ક્રિસ્ટલ જનરેટ કરનાર, ક્રિસ્ટલનું ફોર્મેશન કરનારો એટલે નામ છે ક્રિસ્ટલોજન્સ. આવું નામ કેમ? કારણ કે આપણે વાત કરી છે 14મા સમૂહની. 14મા સમૂહની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે મિત્રો, એટલે એની સંયોજકતા 4 છે. એ અન્ય 4 સાથે 4 સહસંયોજક બંધ બનાવે છે. હા મિત્રો, એ 4 સહસંયોજક બંધ દ્વારા સ્ફટિકમય જાળીદાર ઘન રચના બનાવે છે, એટલે ક્રિસ્ટલ બનાવે છે, એટલે નામ એનું ક્રિસ્ટલોજન્સ. બરાબર છે? ઓકે, આવું આપણને ક્યાં જોવા મળે? તો સમૂહ 14 ના તત્વો, જેમ કે સમૂહ 14 નું પહેલું તત્વ છે કાર્બન, અને કાર્બનની સ્ફટિકમય ઘન રચના એટલે આપણે બધા જાણીએ છીએ હીરો, ડાયમંડ. ઓકે, તો આ હીરો અને ડાયમંડમાં આવી રીતે ક્રિસ્ટલ છે, 4 સહસંયોજક બંધ દ્વારા આવી ક્રિસ્ટલ રચના બનાવે છે. આ ડાયમંડની રચના છે. આ બાજુમાં જે રચના આપી છે ને મિત્રો, એ સમૂહનું બીજું તત્વ સિલિકોન, અને સિલિકોનની આવી રીતની SiO2, બરાબર, સિલિકોન ડાયોક્સાઇડની જાળીદાર રચના આપણને બતાવેલી છે. ટૂંકમાં સમૂહ 14ના જે તત્વો છે એ આવી રીતે ક્રિસ્ટલ જનરેટ કરે છે, એટલે એનું નામ ક્રિસ્ટલોજન્સ. ફરી પાછું કહું છું, આપણે જે નામ બોલ્યા આઇકોજન્સ અથવા તો ક્રિસ્ટલોજન્સ, એ નામ જે છે ને મિત્રો, એ IUPAC સ્વીકારેલા નથી, પણ તમારે એને મેમરાઇઝ તો કરવા પડશે. એના આધારે પણ આપણને કોઈ પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછી શકે. ઓકે, ચલો હવે આમની ઇલેક્ટ્રોન રચના જોઈએ. બરાબર, સમૂહ 13 અને સમૂહ 14ના તત્વોની ઇલેક્ટ્રોન રચના. તો ઇલેક્ટ્રોન રચનાની આપણે વાત કરીએ તો બરાબર છે મિત્રો, તો હવે પહેલા આપણે સમૂહ 13ની ઇલેક્ટ્રોન રચના જોઈએ. બરાબર, 14ની પણ એના પછી જોશું. 13 અને 14ની ઇલેક્ટ્રોન રચના વિશે આપણને પાકી ખબર હોવી જોઈએ. ભલે આનો કોઈ MCQ ન પૂછાય મિત્રો, MCQ ન પૂછાય છતાં કયો તત્વની શું ઇલેક્ટ્રોન રચના છે, કઈ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે, નંબર કયો છે, એનો પરમાણુ ક્રમાંક ને વગેરે આપણને માહિતી હોવી જરૂરી છે. સમૂહ 13ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે NH2NP1. NH2 કારણ કે S કક્ષક પછી P કક્ષક ભરાય, તો S કક્ષક S વિભાગના તત્વોમાં ફૂલ ફિલ થઈ ગયેલી હોય, એટલે S કક્ષકમાં ઓલરેડી 2 ઇલેક્ટ્રોન હોય. ઓકે, અને અહીંયા P કક્ષકમાં પહેલો ઇલેક્ટ્રોન આવશે એટલે NH2NP1. હવે આમાં તત્વો કયા છે? આપણે સંજ્ઞા તત્વો જોઈએ. કયા કયા તત્વો છે? તો તત્વોની સંજ્ઞા બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને નિહોનિયમ. યાદ રહી ગયા નામ? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને નિહોનિયમ. આ તત્વોના નામ તમારે યાદ રાખવાના છે. બરાબર છે? પરમાણુ ક્રમાંકમાં તમારે મિત્રો ખાલી આનો એટલે બોરોનનો પરમાણુ ક્રમાંક 5 યાદ રાખો, તો બાકીના આપમેળે તમને યાદ રહી જાય. કેવી રીતના? તો 5 પછી એમાં 8 ઉમેરવાના. કેટલા? 8 ઉમેરીશું તો 5 ને 8 13 થઈ ગયા. પછી 2 વખત 18 ઉમેરશું. કેટલા? 18, 18, અને અહીંયા બી 18, એટલે 13માં 18 ઉમેરશું તો 31 થશે. 31માં બીજા 18 ઉમેરશું તો 49 થશે. અને લાસ્ટમાં 2 વખત 32 ઉમેરવાના. અહીંયા 32. ઓકે, અને પાછા 32, એટલે આપણે 49માં 32 ઉમેરીએ એટલે 81 થશે, ને 81માં પાછા 32 ઉમેરીએ એટલે 113 થશે. ઓકે, તો આ રીતે આપણને ખાલી બોરોનનો પરમાણુ ક્રમાંક 5 યાદ હોય તો એના પછી 1 વખત 8, 2 વખત 18, 2 વખત 32 ઉમેરો એટલે બધાના પરમાણુ ક્રમાંક યાદ રહી જાય. ઓકે, ત્યાર પછી આપણે એનો આવર્ત પણ, આવર્ત તો મિત્રો સાદો છે, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. પહેલા આવર્તમાં આનું કોઈ તત્વ નથી. હવે ઇલેક્ટ્રોન રચનામાં કેમ કરીશું? તો સ્વાભાવિક છે, સામાન્ય રીતના NH2NP1 છે એટલે બધામાં NH2NP1 તો આવશે. બરાબર, શરૂઆત કરીએ બોરોનથી. બોરોનનો પરમાણુ ક્રમાંક 5. બોરોનનો પરમાણુ ક્રમાંક 5 હોય તો એની આગળનું હિલિયમ આવશે નિષ્ક્રિય વાયુમાં. બરાબર, તો નિષ્ક્રિય વાયુનો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2. તો 5 માંથી 2 ઇલેક્ટ્રોન તો ગયા, તો કેટલા ભરવાના બાકી? હવે કેટલા મૂકવાના બાકી? 3 મૂકવાના બાકી. NH2NP1. હવે મિત્રો આ આવર્તનો ક્રમ જે લખ્યો છે ને, એ આપણા માટે બહુ કામનો, કારણ કે NH2NP1માં આવર્ત બીજો છે એટલે 2s2 2p1 મૂકી દો તો બોરોનની રચના કમ્પ્લીટ થઈ જાય. 3 મૂકવાના હતા. S કક્ષકમાં 2 મૂકીશું, 2s માં 2 મૂકીશું, 2p1માં 1 મૂકીશું, તો 2 ને 1 3 થઈ ગયા. ઓકે, તો અહીંયા આપણે આ રીતે બોરોનની ઇલેક્ટ્રોન રચના જોઈ. તે જ પ્રમાણે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના જોઈએ. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 3. એની આગળ નિષ્ક્રિય વાયુ આવે નિયોન. નિયોનનો પરમાણુ ક્રમાંક છે મિત્રો 10. ઓકે, હવે 13 માંથી 10 કાઢો તો 3 વધશે. 3 વધશે એટલે બહુ સીધી વાત છે. સામાન્ય રચના NH2NP1 માં n બરાબર 3 મૂકો એટલે 3s2 3p1. તો આ આપણી થઈ ગઈ એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના. બરાબર છે? ચલો, એ જ પ્રમાણે હવે જરાક ધ્યાન આપજો ગેલિયમમાં. ગેલિયમ જેનો પરમાણુ ક્રમાંક છે 31. ઓકે, હવે એની આગળનો નિષ્ક્રિય વાયુ છે આર્ગોન. આર્ગોનનો પરમાણુ ક્રમાંક છે મિત્રો, યાદ રાખજો, 18. આર્ગોનનો નંબર 18 તમને બધાને ખબર છે. હવે આ 18 અને 31 એટલે ગેપ પડશે મિત્રો 13 નો.
બરાબર છે 13 નું. તો અહીંયા NH2NP1 આપણે ચોથો આવર્ત છે એટલે 4s2 4p1 તો આપણે મૂકી દઈએ, પણ 13 નો ગેપ છે, આ તો 4s2 4p1 જો આપણે મૂકીએ ને તો 3 જ થયા. 13 નો ગેપ છે, 13 ઇલેક્ટ્રોન મૂકવાના છે, તો બીજા આની આગળ 10 ઇલેક્ટ્રોન મૂકશું એટલે 4s4p ની આગળ આ તમને મિત્રો ખબર જ હશે, યાદ રાખજો, બહુ કામની વાત છે. જો NS અને NP ની આગળની ડી કક્ષક લેવી હોય તો N-1d આવે અને F લેવી હોય તો N-2f આવે. એટલે NS-NP માં આપણે કઈ લીધી મિત્રો? 4s અને 4p લીધી, તો એની આગળની N-1d એટલે મારે કઈ લેવી પડશે? 3d, અને 3d માં બાકીના 10 ઇલેક્ટ્રોન મૂકીશ. મારે 13 મૂકવાના હતા, મેં 3 અહીંયા મૂક્યા, બાકીના 10 અહીંયા મૂક્યા, 13 થઈ ગયા, તો મારી ગેલિયમની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. બરાબર છે મિત્રો? તે જ પ્રમાણે મિત્રો આ 49માં તત્વનું નામ છે ઇન્ડિયમ. લાગે ને તો ભારતીય છે, ઇન્ડિયમ. પેલું અમેરિશિયમ છે તો અમેરિકાના નામ ઉપરથી છે, ફ્રાન્સિયમ છે તો ફ્રાન્સના નામ ઉપરથી છે, તો ઇન્ડિયમ શું ઇન્ડિયા નામ ઉપરથી છે? ના મિત્રો, એવી ભૂલ નહીં કરતા. આ ઇન્ડિયમ છે ને મિત્રો, એ સ્પેક્ટ્રમને આધારે શોધાયેલું, અને જે વર્ણપટ હતો એના વર્ણપટનો કલર ઇન્ડિગો કલર હતો. એટલે આ જે ઇન્ડિયમ તત્વ જે છે એ ઇન્ડિગો કલર પરથી, એના સ્પેક્ટ્રમના ઇન્ડિગો કલર પરથી માલુમ પડ્યું હતું, શોધાયું હતું. એટલે ઇન્ડિગો કલર પરથીનું નામ ઇન્ડિયમ છે, નહીં કે ઇન્ડિયા ઉપરથી. ઓકે, જરાક એવું પણ ધ્યાનમાં લેજો. ચલો આગળ વધીએ. થેલિયમ. તો થેલિયમનો પરમાણુ ક્રમાંક છે 81. 81 ની આગળનો નિષ્ક્રિય વાયુ એટલે કયો લઈશ મિત્રો? તો ઝેનોન આવશે 54 નંબરનો. હવે 81 ને 54 બાદબાકી કરીએ ને એટલે કેટલા વધશે? 27 વધશે મિત્રો. તો 27 ને ઇલેક્ટ્રોન આપણે ક્યાં સમાવશું? તો પહેલી વસ્તુ તો છઠ્ઠો આવર્ત છે. છઠ્ઠો આવર્ત છે અને સામાન્ય રીતના NH2NP1 માં બરાબર n બરાબર 6 મૂકી દો એટલે 6s2 6p1 તો થઈ ગયા. 27 માંથી 3 ગયા, કેટલા વધ્યા? 24 છે, તો સ્વાભાવિક છે આગળ ડી કક્ષકમાં 10 મૂકીશ એટલે 6 ની આગળની ડી કક્ષક 5d માં 10 મૂક્યા, બરાબર છે, 10 ગયા એટલે 24 માંથી 10 ગયા એટલે કેટલા વધ્યા? 14. એ 14 ઇલેક્ટ્રોનને મારે ક્યાં સમાવવાના મિત્રો? એ 14 ઇલેક્ટ્રોનને મારે F કક્ષકમાં સમાવવાના, બરાબર. 6s અને 6p છે એટલે આગળની 5d અને એની આગળની F માં મારે 4f લેવી પડશે, તો 4f માં મારે 14 મૂકવા પડશે. તો ઇલેક્ટ્રોન રચના શું થઈ? ઝેનોન, પછી 4f 14, 5d 10, 6s2 અને 6p1. ઓકે, ઝેનોન નંબર 54, 54 ને 14 એટલે 68, 68 ને 10 કેટલા થશે? 78, 78 ને 2 80, 80 ને 1 81. આવો તાળો બી કોઈ વખતે મેળવી લેવાનો એટલે ભૂલ ન પડે, ખાસ કરીને નીચેના તત્વોમાં, એટલે કે ઇલેક્ટ્રોન એમ તેમ ન થાય. ઓકે મિત્રો, ત્યાર પછી આગળ વધીએ. નિહોનિયમ. બરાબર છે, આ હમણાં શોધાયેલું, એટલે બહુ વર્ષ સુધી થયા મિત્રો. નિહોનિયમ જે આપણે બનાવેલું એટલે કૃત્રિમ તત્વ છે, કુદરતમાંથી નથી મળતું, રેડિયો એક્ટિવ છે મિત્રો. આ નિહોનિયમ જે છે 113 નંબરનું, એની આગળનો નિષ્ક્રિય વાયુ રેડોન આવે 86 નંબરનો. ગેપ ગણશો તો ફરી પાછો 27 જ આવશે, 27 જ આવશે. બરાબર છે, આવર્ત છે 7મો એટલે 7s2 7p1. ઓકે, અહીંયા 3 ગયા, એની આગળ ઉપર કરેલું તે પ્રમાણે ડી કક્ષકમાં 6d માં 10 મૂકીશું અને એની આગળની 5f માં 14 મૂકીશું એટલે આની રચના રેડોન 4f 14 6d 10 7s2 7p1. બરાબર, આ રીતે આપણે નિહોનિયમની ઇલેક્ટ્રોન રચના કરી. એકની પણ ઇલેક્ટ્રોન રચના ગોખવાની નથી મિત્રો, ક્રમશઃ છે. બરાબર છે, એ રીતે આપણે જરાક ધ્યાન રાખવાનું છે અને એવી રીતે આપણે યાદ રાખી શકીએ. ઓકે, ચલો આ તો વાત કરીએ આપણે 13મા સમૂહની. એ જ પ્રમાણે મારે 14મા સમૂહની પણ ઇલેક્ટ્રોન રચના તમને જરાક સમજાવી છે. આની ચાવી તમારે જો યાદ રાખવી હોય તો ચાવી શું થાય? આ તો તમને કીધું કે પરમાણુ ક્રમાંક તો તમારે 1 વખત 8, 2 વખત 18, 1 વખત 32, તો પરમાણુ ક્રમાંક સ્વાભાવિક છે યાદ રહી જશે. ત્યાર પછી ચાવી કેમ બનાવશું જરાક ધ્યાનથી જોજો મિત્રો. બાલ, બાલ ગયા ઇન ટાલ. બરાબર, બાલ ગયા ઇન ટાલ. કોના ગયા? નેહલભાઈના, એટલે NH. તો બાલ ગયા ઇન ટાલ નેહલભાઈના. ચાવી યાદ રાખજો, નામ યાદ રાખજો. બરાબર છે. સમૂહ 14માં પણ મિત્રો 6 તત્વો છે: કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ અને ફ્લેવોરિયમ. આ ટીન છે, આ લેડ છે અને ફ્લેવોરિયમ. પાછળના 3 નામ જરાક ધ્યાન રાખજો મિત્રો. બરાબર, એની ચાવી કેમ બનાવશું? તો ચાવી આમ બનાવવાની છે. કાશી, કાશી દેખાય છે, કાશી ગેલા. આમાં આપણે બોલેલા કે વાળ ગયા, બાલ ગયા, આમાં ગયા નહીં, ગેલા એટલે GE આવશે. કાશી ગેલા શંકર પાર્વતી.
બરાબર, જય મહાદેવ. શંકર પાર્વતી, શંકર અને પાર્વતી કાશી ગયા. ક્યાં ગયા, કેવી રીતે ગયા? ફ્લાઇટમાં ગયા. તો કાશી ગયેલા શંકર પાર્વતી ફ્લાઇટમાં. ઓકે, ભગવાન બી આધુનિક થાય ને મિત્રો. ચલો, તો અહીંયા સંજ્ઞા કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, એસએન, લેડ અને ટીન યાદ રહી ગયા. અને કાર્બનનો પરમાણુ ક્રમાંક તો આપણને મિત્રો ખબર જ છે. કેટલો પરમાણુ ક્રમાંક છે? એનો પરમાણુ ક્રમાંક 6 આવશે. 6 આવશે તો પહેલાની જેમ એમાં 8 ઉમેરો. બરાબર, 1 વખત 8, 2 વખત 18, 2 વખત 32. અહીંયા જે કરેલું તે જ કરવાનું. ચલો, 6 માં 8 ઉમેરો એટલે 14 આવશે. બીજા 18 ઉમેરો એટલે 32 આવશે. ઉમેરજો પાછા, અને પછી 32 માં પાછા 18 ઉમેરો એટલે 50 થાય. બરાબર છે. અને હવે અહીંયા 50 માં 32 ઉમેરવાના મિત્રો એટલે 82, અને પાછા એમાં 32 ઉમેરો તો 114. બરાબર, 114 નંબરનો એ ફ્લેવોરિયમ થાય. બરાબર, આ પણ એક સિન્થેટિક એટલે કે કૃત્રિમ તત્વો છે. ચલો, આની ઇલેક્ટ્રોન રચના જોઈએ. આની જેમ જ છે, રિસેમ્બલ જ છે. બરાબર, આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે? NH2 NP2. બરાબર, જરા કલર બદલી નાખીએ મિત્રો. NH2 NP2. બરાબર, NH2 NP2, કારણ કે આની NH2 NP1 હતી. એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા એડ કરશું તો NP2 થશે. ચલો, પહેલું લઈએ કાર્બન. કાર્બન એટલે 6 નંબરનું તત્વ. આગળ હિલિયમ એટલેનો 2 નંબર, 4 ઇલેક્ટ્રોન સમાવવાના. 2s2 2p2 માં કાર્બન ઇલેક્ટ્રોન થઈ ગઈ. તે પ્રમાણે સિલિકોન, અહીંયા નિયોન, નિયોન નંબર 10 છે તો તમારે 14 માંથી 10 એટલે 4 સમાવવાના. 3s2 3p2 માં 2 ઇલેક્ટ્રોન ગયા. સિલિકોન ઇલેક્ટ્રોન થઈ ગઈ. તે પ્રમાણે જર્મેનિયમ, જર્મેનિયમનો નંબર છે 32, આર્ગોન છે 18. ગેપ ગણશો ને મિત્રો એટલે 14 નો આવશે. તો અહીંયા 4 સમાયા. 4s2 4p2 માં 3d માં તમારે 10 ઉમેરવાના. 10 ને 4 14, તો તમારી જર્મેનિયમની ઇલેક્ટ્રોન બી આવી રીતે થઈ ગઈ. આની જેમ જ છે કે ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા એડ કરવાનો. તે જ પ્રમાણે મિત્રો અહીંયા ટીન, તો ટીન નો નંબર 50, એની આગળ 36, પાછો 14 નો ગેપ આવ્યો એટલે 4 અહીંયા ને 10 અહીંયા. બરાબર છે. અને અહીંયા લેડ, બરાબર છે, 80 નંબરનું. એની આગળ છે તમારે ઝેનોન, 54 નંબરનું. કેટલાનો ગેપ થયો મિત્રો? આ ગેપ થયો 28 નો, 28 નો. 6s 6p ની આગળ એટલે 5d માં 10 ઉમેરશું. 4 ને 10 14 થઈ ગયા. હજી 28 કરવા માટે હજી 14 ઉમેરવા પડે એટલે 4f માં બીજા 14 ઉમેરી દઈશું. ઓકે, તો આ રીતે આપણે 28 કમ્પ્લીટ કર્યા. અને લાસ્ટમાં છે મિત્રો આપણો ફ્લેવોરિયમ. બરાબર છે, ફ્લેવોરિયમનો નંબર 114, એની આગળ છે રેડોન, 86 નંબરનું. ગેપ ગણશો બરાબર તો એ તફાવત આવશે 28 નો. એટલે તમારે 4 મૂકવાના 7 માં, 10 મૂકવાના n બરાબર 6 માં, ને બરાબર છે બીજા 14 મૂકવાના n બરાબર 5 માં. એટલે આ રીતે તમે કોની ઇલેક્ટ્રોન રચના પૂરી કરી શકશો? ફ્લેવોરિયમની. તો આ તો થઈ ઇલેક્ટ્રોન રચનાની વાત. હવે તમારે ધ્યાનથી આ વાત ઉપર જોવાનું છે. આપણે S વિભાગના તત્વો પણ ભણી ગયા. S વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના, બરાબર, નિષ્ક્રિય વાયુ આવે ને, નિષ્ક્રિય વાયુ, બરાબર, પછી ડાયરેક્ટ આ સામાન્ય રચના બધામાં એક સરખી જ આવે. જેમ કે સમૂહ 1 માં બધામાં NS1 NS1 જ આવે. સમૂહ 2 માં NS2 NS2 જ આવે. અહીંયા ધ્યાનથી જોજો. સમૂહ 13 માં શું થશે અને સમૂહ 14 માં શું થશે? એક સામાન્યકરણ કાઢજો. સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP મને તો બધામાં આવે જ છે, એ મેં બ્લેક અક્ષરથી બતાવેલું જ છે. પણ આ ઉપરાંત પહેલા બે તત્વો છે એટલે બોરોન, એલ્યુમિનિયમ, આ બાજુ કાર્બન ને સિલિકોન. બરાબર, એમાં આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના પછી નિષ્ક્રિય વાયુ આવે છે. ઓકે, હવે ત્યાર પછીના બે તત્વો છે ગેલિયમ, ઇન્ડિયમ, આ બાજુ જર્મેનિયમ અને એસએન જે છે એની અંદર શું થશે? તો નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના અને પેલી સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વચ્ચે 10d ઇલેક્ટ્રોન આવે. અહીંયા બી 3d10 આવે, અહીંયા બી 3d10 આવે, અહીંયા 4d10 આવે, 4d10 આવે. તો આ વસ્તુ બહુ મહત્વની છે. આમાં એ તમારી સામાન્ય ઇલેક્ટ્રોન રચના અને નિષ્ક્રિય વાયુ, આમાં નિષ્ક્રિય વાયુ ને સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વચ્ચે મિત્રો 10 ઇલેક્ટ્રોન આવ્યા. અને છેલ્લા જે બે તત્વો છે થેલિયમ ને નિહોનિયમ, આ બાજુ લેડ અને ફ્લેવોરિયમ. બરાબર, તો એની અંદર તમારી સામાન્ય જે ઇલેક્ટ્રોન રચના છે, બરાબર છે, એ ઇલેક્ટ્રોન રચના અને નિષ્ક્રિય વાયુની વચ્ચે તમે જોઈ શકો F કક્ષક પણ આવે ને D કક્ષક પણ આવે, પૂર્ણ ભરાયેલી. એટલે આમાં 4f14 આવે, બરાબર છે, 5d10, અને એવી રીતે અહીંયા 5f14 ને 6d10 બંનેમાં એવી રીતના. બરાબર, એટલે આ લોકો એકબીજા કરતા કંઈક અલગ પડે એવી શરૂઆતમાં પણ મેં વાત કરેલી. કારણ કે આમની ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના નો ડાઉટ સરખી છે, NH2 NP1, અને આની રચના NH2 NP2, પણ અંદરની બાજુની અંતર્ભાગની ઇલેક્ટ્રોન રચનામાં ડિફરન્સ આવે છે. આમાં નિષ્ક્રિય વાયુને આમની વચ્ચે D અને F આવે છે. તો આના કારણે આ 13 અને 14ના ગુણધર્મ એકદમ સરખા નહીં આવે, થોડોક ડિફરન્સ એમાં આવશે, થોડુંક જુદાપણું જોવા મળશે એમના ભૌતિક ગુણધર્મ એઝ વેલ એઝ રાસાયણિક ગુણધર્મ. ઓકે મિત્રો, તો આપણે પ્રસ્તાવનાની અંદર આમની સામાન્ય માહિતી મેળવી. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં.